Good morning, my dear students. Now, again, it's my turn to take read 3 from unit 6. Both the read 1 and 2 has already been taken by sir and madam. So, now it's my turn to take the last read. It is the last read of our syllabus also, and that is dating technology. Dating technology એટલે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જે એનિમલના જે કંકાલ છે કે કોઈ ટ્રી છે એની સમયાવધિ નિર્ધારણ કરવાની તકનિક. ટૂંકમાં આપણી પાસે જે અવશેષો મળે છે, તમે જોયું હશે કે પુરાતત્વ વિભાગ વાળા ઘણી વખત ખોદકામ કરતા એ લોકોને અવશેષ મળે છે. હવે એ અવશેષ કયા સમયના છે એનું સમય નિર્ધારણ કરતી જે તકનિક છે એને ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. હવે આપણે આજે ડેટિંગ ટેકનોલોજી શું છે, કઈ રીતે થાય છે, એમાં શું થાય છે એની આપણે ચર્ચા વિગતવાર કરશું. બિફોર આઈ સ્ટાર્ટ માય ચેપ્ટર, આઈ વુડ લાઇક ટુ શેર વન મોર થોટ વિથ યુ પીપલ, એન્ડ દેટ ઇઝ એવરીથિંગ વી સી ડિપેન્ડ્સ ઓન હાઉ વી લુક એટ ઇટ. એટલે આપણે જે કંઈ જોઈએ છીએ ને એ આપણને કેવું દેખાય આપણા નજરિયા ઉપર છે. જો આપણે સારી રીતે કોઈ વસ્તુને દેખતા હશું તેમાંથી આપણને સારાપણું દેખાય, પણ આપણા મનમાં જ મેલ હોય ને આપણે કોઈને આ દૃષ્ટિથી જોતા હોઈએ તો આપણને એ વસ્તુ એ જ દેખાય છે. ટૂંકમાં વસ્તુને કઈ રીતે જોવું અને કઈ રીતે એને અર્થઘટન કરવું એ ડિપેન્ડ્સ અપોન અસ, આપણા ઉપર છે. કોઈ વસ્તુને જોવું એ કેવી દેખાય છે એ આપણા દૃષ્ટિકોણ ઉપર આધારિત હોય છે. લેટ અસ સ્ટાર્ટ અવર ચેપ્ટર. I am showing you on your screen. That is dating technology. સમય નિર્ધારણ કરતી તકનિક, એને ડેટિંગ ટેકનોલોજીના નામે આપણે ઓળખીએ છીએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. આર્ટિફેક્ટ્સ હોય છે જે મેનમેડ વસ્તુઓ છે, અને કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ ચીજ વસ્તુ, કોઈ પણ સામગ્રી ડેટિંગ ઓબ્જેક્ટ્સ, કોઈ પણ સામગ્રી કે મેનમેડ વસ્તુ એની જે વાત કરીએ એને જે સમય નિર્ધારણ કરવાનું છે, ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. એની શોધ ખૂબ જ રસપ્રદ હોય છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુનું સમય નિર્ધારણ કરવાનું જે કાર્ય છે, એ જે તપાસ છે, એ જે શોધ છે, એ ખૂબ જ રસપ્રદ હોય છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. હવે આપણે એ ડેટ ઓબ્જેક્ટ શું કામ કરતા હશું? ઇન્વેસ્ટિગેટર્સ જે છે એને કોઈ પણ વસ્તુની ડેટ એટલે એનું સમય અવધિ નિશ્ચિત કરવાનું શું કામ હોય છે? તો એની આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટિગેટર્સ નીડ્સ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ, એની જરૂર હોય છે કે એ કોઈ પણ ઓબ્જેક્ટ જ્યારે એના હાથમાં આવ્યું છે, કોઈ પણ અવશેષ, કોઈ પણ ફોસિલ્સ એના હાથમાં આવ્યા છે, એને એની ડેટ નિર્ધારણ કરે. ટુ અન્ડરસ્ટેન્ડ, એને સમજવા. વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ, આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે ને કયા સમયે એ થયું હતું. કારણ કે જૂની વસ્તુ ખોદકામમાં જે મળી છે, જેને આપણે પછી સંગ્રહાલયોમાં મૂકી દઈએ છીએ, તો એ વસ્તુઓ કયા સમયે ત્યાં શું થયું હતું. વેન ઇટ હેપન એન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ, આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે ને જે તે સમયે જે થયું તો એ શું કયા સમયે આવું થયું હતું એ સમય નક્કી કરવા માટે ઇન્વેસ્ટિગેટર માટે ડેટિંગ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે. It also helps to understand at what time in history a particular object was used. પછી આપણા હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ તો ઇતિહાસમાં જે તે સમયે કયા સમયે એ વસ્તુઓનો ઉપયોગ થતું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે ઇતિહાસ બહુ મોટો છે આપણો, તો કયા સભ્યતામાં, કઈ સંસ્કૃતિમાં, કયા કાળમાં જે તે વસ્તુ જે આપણે પુરાતત્વ વિભાગને મળે છે, જે ખોદકામ કરતા અવશેષો બહાર નીકળે છે, એને જાણવા માટે ડેટિંગ ટેકનોલોજી ખૂબ ઉપયોગી થાય છે કે કયા સમયમાં ઇતિહાસમાં એ વસ્તુનો ઉપયોગ થતો. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય, હવે આપણને આમ થાય કે આ જે તપાસ છે, એ જે શોધ કાર્ય છે, એ જે ઇન્વેસ્ટિગેશન છે, એ કેના દ્વારા થાય છે? ડેટિંગ ટેકનોલોજી કોણ ઉપયોગમાં લે છે? સો સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન. એવા સ્કોલર્સ, એવા વિદ્વાનો, એવા એક્સપર્ટ્સ કે જે હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, ઇતિહાસની સભ્યતા સંસ્કૃતિ વિશે પોતે ભણી રહ્યા છે, એના વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે, એવા લોકો માટે એ
શોધમાં નીકળેલી વસ્તુનું ડેટિંગ ટેકનોલોજી દ્વારા કઈ રીતે એના ઇતિહાસ જાણવું, એનો સમય અવધિ જાણવી, એનો સમયકાળ જાણવું એ ખૂબ જ ઉપયોગી બને છે. બીજું રોક્સ, જે રોક્સ વિશે ભણી રહ્યા છે એને, એન્શિયન્ટ કલ્ચર, જે પ્રાચીન સભ્યતા ભણી રહ્યા છે એને, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, ક્યારે જે ગુના શોધકો હોય છે, આપણે CID, સાવધાન ઇન્ડિયા, સતર્ક રહો, સાવધાન રહો, આવું આપણે સાંભળતા હોય ને, તમે એમાં જોયું છે કે ક્યારે કંકાલ મળી આવે છે. એ કંકાલ કયા સમયમાં કેટલા ટાઈમ પહેલાં એ મૃત્યુ પામ્યો છે, એની ડેટ નિશ્ચિત કરવી, એનો સમય નિશ્ચિત કરવું, એ બધું જે છે એ કઈ રીતે શક્ય છે? કારણ કે ક્યારે ખાલી હાડકા જ વધ્યા હોય, બાકી બધું જતું રહે, તો આપણે DNA ટેસ્ટ ન કરી શકીએ એનું. બીજું કાંઈ ટેસ્ટ એનું ન થતું હોય ત્યારે ડેટિંગ ટેકનોલોજી કામ લાગે છે. બહુ પહેલાંથી કોઈ વસ્તુ દટાઈ ગઈ, 5-6 વર્ષ પહેલાં કોઈને દાટી દીધું હોય, તો એ કયા સમયે કેટલા વાગ્યાની મૃત્યુ થઈ, કયા કારણોસર, એ બધું ઘણું બધું ઇન્વેસ્ટિગેશન એનાથી થઈ શકે છે. નેક્સ્ટ પેરાગ્રાફ આપણે લઈએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. ઘણી બધી એવી પદ્ધતિઓ છે જેના દ્વારા જે તે વસ્તુ જે છે એની ડેટ પીરિયડને, એ ભલે એન્શિયન્ટ હોય, નેચરલ ઓબ્જેક્ટ્સ હોય કે આર્ટિફેક્ટ્સ, માણસ દ્વારા બનાવેલી માનવ નિર્મિત વસ્તુ હોય, પુરાતત્વ, પ્રાચીન કે આપણી નેચરલ વસ્તુ હોય, એની ડેટ નિશ્ચિત કરવા માટે ઘણી બધી તકનીકો ડેટિંગ ટેકનોલોજીમાં ઇસ્ટાબ્લિશ થઈ છે, વિસ્તૃત થઈ છે, અથવા તો અપનાવવામાં આવે છે, અથવા તો ઇલેબોરેટ થઈ છે, અથવા તો આપણે કહીએ તો નવીન તકનીકો ડેટિંગ ટેકનોલોજીમાં આવી છે, જેનાથી આપણે પ્રાચીન વસ્તુઓ જે છે, ભલે એ નેચરલ હોય, ભલે એ મેનમેડ હોય, આર્ટિફેક્ટ્સ એટલે મેનમેડ, માનવ નિર્મિત, એને ડેટ ટેકનિક, એની ડેટ જાણવા માટે અલગ ટેકનિક સમયાંતરે ઇસ્ટાબ્લિશ થઈ છે, પ્રસિદ્ધ થઈ છે, નવી ટેકનિક્સ બની છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. એમાંથી અમુક મેથડ જે છે રેડિયો એક્ટિવિટી ઉપર બેઝ કરે છે. હવે રેડિયો એક્ટિવિટી એટલે એ શું થાય છે? એ પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લૂઝિસ એનર્જી. એક એવો પ્રોસેસ હોય છે જેમાં અણુકેન્દ્ર જે છે એ આપોઆપ પોતાના જે વિઘટનની પ્રક્રિયા કરે છે. ટૂંકમાં રેડિયો એક્ટિવિટી એક પ્રકારની એવી પ્રક્રિયા છે જેના દ્વારા ખબર પડે છે કે જે તે વસ્તુ છે, જે છે થિંગ છે, ઓબ્જેક્ટ છે, એમાં રેડિયો કાર્બન કેટલા પ્રમાણમાં ધીમે ધીમે જતું રહે છે અથવા તો કેટલા પ્રમાણમાં ટકી રહ્યું છે, એ રેડિયો એક્ટિવિટી એના દ્વારા આપણે નિશ્ચિત કરીએ છીએ. હવે આગળ થોડુંક સમજશું ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન, એમાંથી ઘણા બધા મેથડ્સ જે છે રેડિયો એક્ટિવિટી ઉપર બેઝ કરે છે. પહેલી વાત એ કહે છે વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાં વેરિયસ એની વાત કરીએ તો પહેલો મેથડ એ કહે છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ શું છે એની આપણે અત્યારે ચર્ચા લઈશું આગળ. કે એક મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ, ડેટનો હિસાબ એ વસ્તુમાં રહેલા કાર્બનના પ્રમાણથી લેવામાં આવે છે. હવે રેડિયો કાર્બન ડેટિંગ શું છે? રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ એ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. કાર્બનનો એક પ્રકારનો ફોર્મ છે, એ છે રેડિયો કાર્બન, અને જેને આપણે કાર્બન 14 ના નામે પણ ઓળખીએ છીએ. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. પણ એ જે 14 નંબરનો જે રેડિયો કાર્બન છે એ અસ્થિર છે, એમાં કોઈ સ્ટેબિલિટી નથી, ફ્લક્ચ્યુએટ કરે છે, અને વીક છે, નબળો છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર, હવે કાર્બનના સ્ટેબલ ફોર્મ કયા? 14નું તો એને કહી દીધું કે જે રેડિયો કાર્બન છે, કાર્બન 14 જે છે એ એક અનસ્ટેબલ કાર્બન ફોર્મ છે, એક વીક રેડિયો એક્ટિવ છે. જ્યારે કે સ્ટેબલ ફોર્મ જે કાર્બનના છે, ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. રેડિયો એક્ટિવ કાર્બનમાં જે કાર્બન ફોર્મની જે સ્ટેબલ ફોર્મ્સ છે એ બે છે, કાર્બન 12 ને કાર્બન 13. જ્યારે કાર્બન 14 જે છે એ અનસ્ટેબલ છે, અસ્થિર છે, વીક છે, નબળો છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ધ અપર એટમોસ્ફિયર. એ નબળો છે, એ અનસ્ટેબલ છે. કઈ રીતે? કે જે તે વસ્તુમાં જે કાર્બન 14નું પ્રમાણ છે એ સમય જતાં ધીરે ધીરે વિલુપ્ત થઈ જાય છે એટમોસ્ફિયરમાં લોપ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. ઓકે, હવે આગળ એ વાત કરે છે કે આપણે આ કાર્બન 12, 13, 14 એની વાતો શું કામ કરી રહ્યા છીએ? તો ત્રીજા ફકરામાં વાત કરતા કહે છે પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. આપણે સજીવોમાં
પ્લાન્ટ અને એનિમલ બંને આવે છે. તમે નાનપણથી જ એ એક વસ્તુ તો સાંભળતા આવ્યા હશો વિજ્ઞાનમાં પણ કે પ્લાન્ટ્સ જે છે દે આર ટેકિંગ કાર્બન ફ્રોમ ધ એન્વાયરમેન્ટ એન્ડ રિલીઝિંગ ઓક્સિજન. કાર્બન એ ખેંચે છે અને રિલીઝ કરે છે ઓક્સિજન. તો દે આર જસ્ટ ગેટિંગ કાર્બન ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. પ્લાન્ટ્સની વાત થઈ એવી રીતે એનિમલ્સ પણ એ બંને જે છે કાર્બનને થ્રુ આઉટ ધેર લાઈફ પોતાના શરીરમાં એ લે છે, કાર્બનને અંદર લે છે, પ્લાન્ટ હોય કે એનિમલ હોય. વેન દે ડાઈ, હવે કોઈ પણ એનિમલ કે પ્લાન્ટ વેન દે ડાઈ જ્યારે એ મૃત્યુ પામે છે, ટૂંકમાં પ્લાન્ટ ખરી જાય, તૂટી જાય છે અને એનિમલ જે છે એ મૃત્યુ પામે છે. They stop exchanging carbon and their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. હવે શું થાય છે, જ્યારે પ્લાન્ટ કે એનિમલ મૃત્યુ પામે છે તો શું થાય છે, મરેલા માણસ કોઈ વસ્તુને થોડા અંદર લઈ શકે છે, મરેલી પ્લાન્ટ બી કોઈ વસ્તુને થોડા સ્વીકારી કરી શકે છે. હવે એનામાં જે રહેલું કાર્બન-14 છે, હવે એક્સ્ટ્રા કાર્બન લેવાતું નથી એન્વાયરમેન્ટમાંથી, પણ જે રહેલું કાર્બન છે ધીમે 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 નષ્ટ થતું જાય છે, ડીકે થાય છે, ડિક્લાઇન થાય છે, નષ્ટ થાય છે, ધીમે 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 એ ખતમ થતું જાય છે. અને એ કઈ વસ્તુ છે, દેટ ઇઝ ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. એ જે વિનાશ છે એ રેડિયોએક્ટિવ મેથડના લો, એના કાનૂન પ્રમાણે છે કે વેન ધ પર્સન ડાય, વેન ધ પ્લાન્ટ ઓર એનિમલ ડાય, ઓટોમેટિકલી કાર્બન-14 લેસન્સ, ડિક્લાઇન, એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. હવે શું કહે છે, ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. હવે એ જે મેથડ જેની એને શરૂઆતમાં વાત કરી હતી કે આપણે રેડિયોએક્ટિવ મેથડની પહેલી વાત કરીએ તો એ શું છે, એ બનાવવામાં આવે છે ટુ મેઝર ધ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. હવે જ્યારે એ જે તે પ્લાન્ટ કે જે તે એનિમલ જે મૃત્યુ પામ્યા પછી એનામાંથી ધીમે ધીમે કાર્બન એ રિલીઝ થતું જાય છે, ખતમ થતું જાય છે, એનું લોપ થતું જાય છે. એ રેડિયોએક્ટિવિટી જે મેથડ છે એ બતાવે છે કે જ્યારે આપણે એના ઉપર એક્સપેરિમેન્ટ કરીએ, જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ, ત્યારે એમાં જોવાનું કે એનામાં રહેલું કાર્બન-14નું પ્રમાણ કેટલું છે. પછી એના મેથડથી એ શું કરે છે, બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન એ સેમ્પલ, ધ એજ ઓફ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. આજની તારીખમાં જે તે ઓબ્જેક્ટ, જે તે પ્લાન્ટ મળ્યું છે, જે તે એનિમલ મળ્યું છે, એ ઓબ્જેક્ટ ઉપર તપાસ કરે છે અને જોવે છે કે હાલમાં એનામાં રહેલું કાર્બન-14 કેટલું છે, કેટલું પ્રમાણ છે, અને આટલા પ્રમાણ રહ્યું છે અને આટલા પહેલાં એની મૃત્યુ થઈ હશે અથવા તો નાશ થયો હશે એ ખ્યાલ આવી જાય છે, તપાસ થઈ જાય છે. કારણ કે કેટલા સમયમાં એની એક દર હશે જેનાથી એ મેઝર કરે છે કે આટલા ટાઈમમાં આટલા ટકા કાર્બન જે તે પ્લાન્ટના શરીરમાંથી, જે તે એનિમલના શરીરમાંથી રિલીઝ થઈ જાય છે. તો એ ટેકનિક ડેટ એની બતાવે છે કે એ પ્લાન્ટ, એ એનિમલ કયા વર્ષમાં એનું અસ્તિત્વ હતું. ટૂંકમાં કાર્બન-14 જે છે, અથવા તો આપણે રેડિયો કાર્બન મેથડ જે વાત કરી રહ્યા છીએ, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એ રેડિયોએક્ટિવ ડીકે, એ જે ધીમે ધીમે કાર્બન-14નું રિલીઝ થઈ જાય છે, અછત થાય છે, ધીમે ધીમે એ વિલુપ્ત થાય છે. બાકી રહેલું કાર્બન-14 એ જે તે ઓબ્જેક્ટની ડેટ નિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે કે હવે આટલા પ્રમાણમાં રહ્યું છે તો એ કાર્બન-14 જે તે ઓબ્જેક્ટમાં, જે તે એનિમલમાં, પ્લાન્ટમાં રહેલું એ બતાવે છે કે એ પ્લાન્ટ કેટલા સમય પહેલાં એક્ઝિસ્ટ કરતો હતો. એ ડેટનો ખ્યાલ એના રહેલા શરીરમાં બાકી રહેલા કાર્બન-14થી એને આવે છે. ઓકે, તો એ હતી રેડિયો એક્ટિવ કાર્બનની ટેકનિક, મેથડ છે. પછી એ કહે છે અધર મેથડ્સ આર ઓલ્સો યુઝ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. બીજું એક મેથડ જે છે એ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. હવે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ શું છે, એ માટીથી બનેલી જે વસ્તુઓ છે એ કયા સમય અવધિમાં બનેલી હતી એની તપાસ કરવા માટે એ ડેટિંગ ટેકનિક એ વાપરવામાં આવે છે. એ મેથડ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, જે છે
This is based on reversal of magnetic field of the અર્થ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઉલટ ઊંધું જે એનું ક્ષેત્રમાં અભ્યાસ કરવાથી ખ્યાલ આવે. ટૂંકમાં માટીની વસ્તુ કયા સમય અવધિમાં એ માટીને લેવામાં આવેલું હતું, કઈ સમયમાં એ માટીથી વસ્તુ બનેલી છે. તમે સંગ્રહાલયમાં ગયા હશો, જૂની વસ્તુઓ જોઈ હશે, અમુક મ્યુઝિયમમાં માટીના વાસણો જોયા હશે. તો ક્યારે અવશેષોમાં મળેલી જે વસ્તુ છે ને, તો એ વાસણ કયા સમયના છે, કઈ સંસ્કૃતિ, કઈ સિવિલાઇઝેશનના છે, કઈ સભ્યતાના છે, કેટલા જૂના છે, એ બધું ડેટ એ જે આર્કોમેગ્નેટિક ડેટિંગ છે એના દ્વારા ખ્યાલ આવે છે. ટ્રી રિંગ ડેટિંગ, ત્રીજી ડેટિંગ આવે છે ટ્રી રિંગ ડેટિંગ. પહેલે આપણે જે વાત કરી, જે પહેલી આપણું જે મેથડ હતું એ હતું રેડિયો એક્ટિવિટી, જે એના પર રેડિયો એક્ટિવિટી કાર્બન મેથડ જે છે એના ઉપર આપણે ચર્ચા કરી. હવે બીજી આપણે ચર્ચા કરી આર્કોમેગ્નેટિક ડેટિંગ. અને ત્રીજી ડેટિંગ જે છે એ છે ટ્રી રિંગ ડેટિંગ. એના નામથી જ ખબર પડે છે, ટ્રી રિંગ. દીકરીઓ, તમે ક્યારે કદાચ પિક્ચર્સમાં અથવા તો ક્યાંક કાર્ટૂનમાં જોયા હશે કે કાપેલા જે ટ્રી હોય છે ને એમાં રિંગ્સ બનેલા હોય છે, ગોળ રિંગ બનેલા હોય છે. એ રિંગ્સ દ્વારા એ વૃક્ષ કયા સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું એની જાણકારી મળે છે. એને ટ્રી ડેટિંગ ટેકનોલોજી કહેવાય છે. હવે ટ્રી રિંગ ડેટિંગમાં શું છે? ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. જે તે પ્લાન્ટ કયા સમયનું છે તો એ ટ્રી રિંગ્સ દ્વારા એની ડેટિંગ જે છે ટેકનોલોજી એના દ્વારા ખ્યાલ આવે છે, યુઝફુલ થાય છે. ઈચ યર ચેન્જીસ અકર વિધિન એ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેનફોલ. દર વર્ષે વરસાદના કારણે જે ટ્રીઝ જે છે એના અંદરના જે ભાગ છે એમાં ફેરફારો થતા હોય છે. These changes can be seen in form of ring pattern within the tree trunk. એ જે વૃક્ષો છે એને થડમાં જ્યારે તમે કાપો ને તો એમાં રહેલા એ જે રિંગ્સ છે એ તમને એની પેટર્ન બતાવે છે. They are used as a date fingerprint in this technique. અને ટ્રી રિંગ ડેટિંગમાં એ જે રિંગ્સ છે જે એના થડમાં હોય છે એને એ ડેટ ફિંગરપ્રિન્ટ નામની ટેકનિક એને આપવામાં આવ્યું છે કે એ જે રિંગ્સ જે છે એના ફિંગરપ્રિન્ટ છે કે ના વૃક્ષોના. તમે તમારા ફિંગરપ્રિન્ટ જોજો, બહુ ધ્યાનથી જોજો. તમારા જે આંગળા છે ને આગળના જે પિન છે જો આમ ગોળ થાય છે, ક્યારેય નોટિસ કરજો. એવી જ રીતે વૃક્ષો જે છે એનામાં જે રિંગ્સ છે એ બી એક પ્રકારના એના ફિંગરપ્રિન્ટ છે. ઓકે, તો આજે આપણે 3 પ્રકારની જે ટેકનોલોજી છે એની આપણે અભ્યાસ કર્યું. ડેટિંગ ટેકનોલોજી જે છે એના 3 પ્રકાર છે. પહેલું રેડિયો કાર્બન ડેટિંગ, બીજું આર્કોમેગ્નેટિક ડેટિંગ અને થર્ડ વન ઇઝ ટ્રી રિંગ ડેટિંગ. પહેલી જે આપણે રેડિયો કાર્બન ડેટિંગની વાત કરી એમાં કાર્બન 14ની વાત છે, કારણ કે એ સ્ટેબલ કાર્બન નથી, સમય જતાં ધીમે ઓછું થતું જાય છે અને એના અછત અને જે તે ઓબ્જેક્ટમાં વધેલું જે કાર્બન 14 છે એ ડેટ નિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે. દેન વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ આર્કોમેગ્નેટિક ટેકનિક. આર્કોમેગ્નેટિક ટેકનિક જે છે માટીની બની વસ્તુઓને એનો સમય અવધિ નિશ્ચિત કરવા માટે એ સૌથી ઉપયોગી વસ્તુ છે, એનાથી એ થઈ જાય છે. અને થર્ડ જે છે ટ્રી રિંગ ડેટિંગ, જે ટ્રીના થડમાં રહેલા જે રિંગ્સ ગોળ હોય છે એના દ્વારા એ ફિંગરપ્રિન્ટને રૂપ એને યુઝ કરવામાં આવે છે અને એની અવધિ એનો સમયકાલ જોવામાં આવે છે. તો આજે જે આપણું ચેપ્ટર ડેટિંગ ટેકનોલોજી હતું એ ડેટિંગ ટેકનોલોજી શું છે કે કઈ તકનીક દ્વારા તમે જે તે વસ્તુ જે અવશેષના રૂપમાં પુરાતત્વ વિભાગને મળેલી હોય એને સમયનું નિર્ધારણ આપણે કરી શકીએ. કોઈ તમને પૂછે કે કોઈ વસ્તુ જે પુરાતત્વ વિભાગને મળે, અવશેષો મળે, તો એની સમય અવધિ કઈ રીતે નિશ્ચિત થાય, તો આપણે એને કહી શકીએ કે there are 3 types of methods by which we can guess the date of any object which we find from the earth, જે જમીનમાંથી આપણને મળી આવે છે, or which ancient objects we find, જે જૂના પુરાણા આપણને ઓબ્જેક્ટ્સ મળે છે. તો કઈ ટેકનિક છે તો કે રેડિયો કાર્બન ડેટિંગ ફર્સ્ટ, સેકન્ડ આર્કોમેગ્નેટિક એન્ડ થર્ડ વન ઇઝ ટ્રી રિંગ ડેટિંગ. 3 ડેટિંગ ટેકનોલોજી આપણે ભણી એ આપણા ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. ના આઈ એમ ડિસ્કસિંગ વર્ડ મિનિંગ વિથ યુ. પહેલો શબ્દ છે ડેટિંગ. ડેટિંગ મીન્સ finding the period in which an object or person existed.
એ સમય નિર્ધારિત કરવું જે સમયમાં એ જે પ્રાપ્ત થયેલા અવશેષ છે એ જીવિત હતા, એ એક્ઝિસ્ટ કરતા, એ હયાત હતા. દેન ડેટ ઓબ્જેક્ટ એટલે પીરિયડ ઓફ વન્સ એક્ઝિસ્ટન્સ, કોઈ વસ્તુનું સમય પરફેક્ટ કે એ ક્યારે એક્ઝિસ્ટ કરતા. ઇન્વેસ્ટિગેટ કરવું એટલે લુક ઇન્ટુ ઓર ઇન્ક્વાયર, કોઈ વસ્તુની તપાસ કરવી, એના વિશે શોધખોળ કરવી. દેન કમ્સ આર્ટિફેક્ટ્સ એટલે મેન મેડ ઓબ્જેક્ટ્સ, એવા ઓબ્જેક્ટ્સ જે માનવ દ્વારા નિર્મિત થાય છે. બે પ્રકારના હોય છે, એક નેચરલ और એક મેન મેડ, એને આર્ટિફેક્ટ્સ કહેવાય છે. અનસ્ટેબલ ફ્લક્ચ્યુએટિંગ નોટ સ્ટેબલ, અનસ્ટેબલ એટલે અસ્થિર, જે ફ્લક્ચ્યુએટ કરે છે. કઈ વસ્તુ ફ્લક્ચ્યુએટ કરે છે? તો કાર્બન-14. જ્યારે માણસ મૃત્યુ પામે છે, કોઈ એનિમલ કે પ્લાન્ટ, ઇવન આપણે પણ, તો એમાંથી કાર્બન જે છે રિલીઝ, જે વસ્તુ થતી હોય એ એટલી થતી હોય છે, કાર્બન આપણે ગેટ નથી કરતા, જસ્ટ રિલીઝ દેટ થિંગ. તો એની સામે એને જેટલા કાર્બનના પ્રમાણમાં દરમાં ઓછું રહી ગયું હોય એના પરથી ધ્યાન આવે કે આટલું દર ઓછું થઈ ગયું તો આ કેટલા સમય પહેલાં એક્ઝિસ્ટ કરતું હશે. તો 6th છે ડિક્રીઝ એટલે લેસન ઓર રિડ્યુસ, ઓછું થવું, અછત થવું. ડીકે એટલે નષ્ટ થવું, ડિક્લાઇન થવું. લેફ્ટ ઓવર એટલે રિમેનિંગ અમાઉન્ટ, વધેલું, જે બાકી રહેલું કે ને, લેફ્ટ ઓવર અમાઉન્ટ રેડિયોકાર્બનનું. લેફ્ટ ઓવર એટલે જે પ્રમાણ બાકી રહી ગયું હોય છે. ઓર્ગનિઝમ એટલે લિવિંગ થિંગ, કોઈ ક્રિએચર, ભલે પ્લાન્ટ હોય, એનિમલ હોય, આપણે બધા. દેન કમ્સ રિવર્સલ એટલે યુ ટર્ન અરાઉન્ડ, ઉલટાવું, ફેરવવું, ઊંધું કરવું. પછી રેડિયો એક્ટિવિટી પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લૂઝિસ એનર્જી, એવો પ્રોસેસ જેમાં ખબર પડે છે કે જે અનસ્ટેબલ એટમ જે છે એ ધીરે ધીરે એની ઉર્જા એ જે છે લૂઝન કરે છે, ખતમ થતી જાય છે. એન્શિયન્ટ એટલે વેરી ઓલ્ડ, અતિ પ્રાચીન. અહીંયા જે દીકરીઓ મેં તમને વર્ડ મિનિંગ જે છે એ મેં તમને દીધા છે, એ આપણે નોટબુકમાં લખવાના થશે. હવે થોડીક આપણે ચર્ચા બીજી કરી લઈએ કે રેડિયોકાર્બન-14 શું છે. રેડિયોકાર્બન-14 is an isotope of the element carbon that is unstable and weakly radioactive. The stable isotopes are carbon-12 and 13. Carbon-14 is continually being formed in the upper atmosphere by the effect of cosmic ray, neutron or nitrogen-14 atoms. એ 14 નંબરનું જે કાર્બન છે ને એટમોસ્ફિયરના ઉપરના પડમાં ફરતું હોય છે, એને કહે છે ને છેલ્લે એટમોસ્ફિયરમાં વિલીન થઈ જાય છે. તો એ 14 નંબરનું જે કાર્બન છે ને એ અનસ્ટેબલ છે, એ સ્થિર રહેતો નથી. સમય જતાં ધીરે ધીરે એ લુપ્ત થઈ જાય છે, એ પોતે એન્વાયરમેન્ટમાં જ લોપ થઈ જાય છે. હવે રેડિયોકાર્બન ડેટિંગની વાત કરીએ તો રેડિયોકાર્બન ડેટિંગ ઇન્વોલ્વ્સ ડિટર્મિનિંગ ધ એજ ઓફ એન એન્શિયન્ટ ફોસિલ ઓર સ્પેસિમેન બાય મેઝરિંગ ઇટ્સ કાર્બન-14 કન્ટેન્ટ. એ ડેટિંગ ટેકનોલોજી એવી છે જેમાં જે ફોસિલ મળે, ફોસિલ એટલે અવશેષ, જે જૂના અવશેષો મળેલા છે, જે સ્પેસિમેન મળ્યું છે, એમાં રહેલા કાર્બન-14 ને મેઝર કરીને એની ડેટ આપણે નિશ્ચિત કરીએ છીએ. ગ્રીન પ્લાન્ટ્સ એબ્ઝોર્બ ધ કાર્બન ડાયોક્સાઇડ, so the population of carbon-14 molecules is continually replenished until the plant dies. કાર્બન-14 ત્યાં સુધી એમાં રહે છે જ્યાં સુધી પ્લાન્ટ ડાય થતું નથી. કાર્બન-14 is also passed on to the animal that eat those plants. પ્લાન્ટ જેનામાં કાર્બન-14 છે એમાં તો છે, પછી જ્યારે એ પ્લાન્ટને એનિમલ ખાય છે તો એમાં એ વયો જાય છે. અને કાર્બન-14 એનિમલમાં જે હોય છે એ ડેટિંગ ટેકનોલોજી શું બતાવે છે કે જ્યારે કોઈ પણ અવશેષ મળે છે એમાં રહેલા કાર્બન-14ના જે મેઝરમેન્ટ છે એ એની ડેટ નિશ્ચિત કરવામાં આપણને મદદરૂપ થાય છે. એ ખાલી તમને સમજાવવા માટે હતું. નાઉ ઇટ્સ ટર્ન ફોર હોમવર્ક. અત્યારે હું તમને દીકરો 5 પ્રશ્ન હોમવર્કમાં આપી રહી છું, એ તમારી નોટબુકમાં લખવાના છે, વર્ડ મિનિંગ નોટબુકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ડીએનએ. લાસ્ટ ચેપ્ટર જે આપણું ગયું એમાંથી પ્રશ્ન છે કે ડીએનએ શું છે. ડીએનએની ફૂલ ફોર્મ ગોતો લખો અને ડીએનએ કઈ રીતે તપાસ શેના માટે હોય છે એ જોવાનું. વિચ ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ એઝ ડીએનએ આઈડેન્ટિફિકેશન. ડીએનએની તપાસ કરતી વખતે શરીરની કઈ વસ્તુ એ છે જેનાથી ડીએનએની તપાસ થઈ શકે છે. થર્ડ, વિચ આર ધ ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. આપણે ડેટિંગ ટેકનોલોજીની વાત આવી ગઈ કે ઇન્વેસ્ટિગેશનના ઇન્ટરેસ્ટિંગ એરિયા કયા છે. ક્વેશ્ચન 4, વિચ આર ધ સ્ટેબલ ફોર્મ એન્ડ અનસ્ટેબલ ફોર્મ ઓફ રેડિયોએક્ટિવ મેથડ. રેડિયોએક્ટિવ કાર્બન મેથડ જે છે એનું સ્ટેબલ ફોર્મ કયા અને અનસ્ટેબલ કયા. મેં હમણાં તમને ચર્ચા કરી કે 12-13 સ્ટેબલ છે અને 14 જે છે અનસ્ટેબલ છે.
રાઇટ ઓલ ધ 3 મેથડ યુઝડ ફોર ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજીમાં કયા 3 મેથડ યુઝ કરીએ છીએ આપણે હમણાં મેં તમને ચર્ચા કરી. રેડિયોકાર્બન ડેટિંગ, આર્કોમેગ્નેટિક ડેટિંગ એન્ડ ટ્રી રિંગ ડેટિંગ. ઓકે, તો અહીંયા તમને મેં એ ચેપ્ટરની પૂરેપૂરી જાણકારી આપી. મારી રીતે જેટલું બન્યું મેં એટલું ક્લેરિફાઈ કરવાની કોશિશ કરી. ડેટિંગ ટેકનોલોજી એટલે કોઈ પણ વસ્તુનું સમય નિર્ધારણ કરતી તકનિક. 3 પ્રકારની તકનિક છે, કઈ રીતે યુઝ થાય છે એને આપણે ચર્ચા કરી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને સ્ટીલ ઇફ યુ ફાઇન્ડ એની ડિફિકલ્ટી યુ કેન આસ્ક મી. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે મને પૂછી શકો છો. બિફોર આઈ લીવ, before I stop talking with you, I would like to share one more thing. Stay at home, stay healthy. If necessary, you have to go outside, then please wear the mask, use sanitizer, and take all the precautions before you go outside. Okay, goodbye, take care.